જૂનાગઢના કેશોદમાં આંગણવાડી કાર્યકર બહેનોએ સરકારના બજેટની હોળી કરી, જ્યાં બજેટમાં આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓનો સમાવેશ ન કરવા બદલ આ બજેટની હોળી કરવામાં આવી છે। કેશોદમાં વિવિધ પ્રકારની આંગણવાડી વર્કર જે બહેનોની માંગણી સંદર્ભમાં આગામી બજેટમાં આ માંગણીઓનો સમાવેશ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। ત્યારે આવી કોઈ આંગણવાડી બહેનોની માંગણીઓનો આગામી જે બજેટમાં સમાવેશ કરવામાં નથી આવ્યો। તે ઉપરાંત બધાને અપાતું આયુષ્યમાન કાર્ડ આંગણવાડી બહેનોને આપવામાં આવ્યું છે, ત્યારે તેની પણ મોટી જાહેરાતો સરકારે કરી છે, તેનો પણ અમે વિરોધ કરીએ છીએ, કારણ કે આ કાર્ડ દરેકને આપ્યું છે। વધુમાં આંગણવાડી કાર્યકર બહેનોએ જણાવ્યું હતું કે અમોને લઘુત્તમ વેતન અને કાયમી કરવા બાબત તેમજ હક હિસ્સાની રકમ વગેરેની માંગણી બાબતે આ બજેટ કોઈ નિર્ણયો આવ્યા નથી, જેથી કાળી પટ્ટી બાંધી અને અમોએ આ સરકારના બજેટનો વિરોધ કર્યો છે, તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું। બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે। બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરે છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે। તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષ દીઠ પડેલું જ છે। અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે। અમારો પગાર વર્ષે 1 લાખની આસપાસ જ થાય છે, એટલે આ તો અમને મળવા પાત્ર હતું અને અમારી પાસે છે જ। એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે, પણ અમારે જે જોતું હતું છે એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો જે મેન અમારી માગણી હતી, એ તો સરકારે સંતોષી જ નથી અમારી માગણી। તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી, વારંવાર રેલીઓ કરેલી છે, અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે, છતાંય સરકારે જાહેર